નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। કલોલ તાલુકાના પિયજ ગામમાંથી એક પસાર થતી નર્મદા કેનાલમાં એક જ પરિવારના 3 સભ્યો એક સાથે જીવનનો અંત ગણાવ્યો છે। આ ઘટનાથી આખા વિસ્તારમાં શોક અને ગભરાટ મચી ગયો છે। મૃતકમાં મહેસાણાના તેડીયા ગામના ત્યારે પ્રજાપતિ સંગીતાબેન ગોવર્ધનભાઈ, તેમની દીકરી નેહા પ્રજાપતિ અને નેહાબેન 2 વર્ષની નાની દીકરી પહેલ પ્રજાપતિનો સમાવેશ થાય છે। મળતી માહિતી મુજબ પ્રજાપતિ પરિવારના 3 સભ્યોએ કેનાલમાં ઝંપલાવીને આત્મહત્યા કરી હતી। આ અંગેની જાણ થતાં ઘટના સ્થળે સ્થાનિકો ટોળે ઉમટી પડ્યા હતા અને સ્થાનિક તરવૈયાઓ મદદથી પોલીસે મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢ્યો અને પોલીસ દ્વારા 3 મૃતદેહને હોસ્પિટલ ત્યારે ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે। આ સાથે જ કલોલ પોલીસે કેસની તપાસ શરૂ કરી છે અને ઘટના સ્થળે પહોંચીને પ્રાથમિક તપાસ હાથ ધરી છે। પોલીસની પ્રારંભિક તપાસ આ કેસ આત્મહત્યાનું હોવાનું સામે આવ્યું છે। આત્મહત્યા પાછળ પર ઘરકંકાસ અને માનસિક ત્રાસ મુખ્ય કારણ હોવાનું જણાવાયું છે। નેહલ પ્રજાપતિ આપઘાત પહેલા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ ગંભીર આક્ષેપો કર્યા હતા કે લખ્યું હતું કે તેની ભાભી અને તેની માતાએ સતત માનસિક ત્રાસ આપતી હતી। નેહાએ આરોપ લગાવ્યો હતો કે ભાભી તેના ભાઈને તેની વિરુદ્ધ કીધું હતું અને ભાઈની સાસુ પણ તેને ભડકાવવાનું કામ કર્યું હતું। ત્યારે મિત્રો, અત્યાર માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।